એકવાર બાદશાહ અકબરે બેગમ સાહિબાને તેમના જન્મદિવસ પર એક અમૂલ્ય હાર ભેટ આપ્યો. બેગમને ગળાનો હાર ખૂબ ગમી ગયો, તેથી ખૂબ ખુશ થયા. એક દિવસ બેગમ સાહિબાનો કિંમતી હાર ગુમ થઈ ગયો. ગભરાઈને તે તરત જ અકબર પાસે ગઈ અને જાણ કરી કે તેનો કિંમતી હાર ગુમ થઈ ગયો છે. અકબરે તેને રૂમમાં કાળજીપૂર્વક શોધવાનું કહ્યું, પરંતુ હાર મળ્યો નહીં. હવે અકબર અને બેગમને ખાતરી થઈ ગઈ કે કિંમતી હાર ચોરાઈ ગયો છે. અકબરે તરત જ બિરબલને બોલાવ્યો અને હાર શોધવાનું કામ સોંપ્યું. કોઈ પણ વિલંબ કર્યા વિના બિરબલે મહેલના તમામ નોકરોને દરબારમાં હાજર રહેવાનો આદેશ આપ્યો. દરબાર ભરાયો. અકબર બેગમ સાથે શાહી સિંહાસન પર બેઠા હતા. દરબારમાં તમામ નોકરો અને દાસીઓ હાજર હતા. કિંમતી હાર તાજેતરમાં ગુમ થયો હતો. બધા બિરબલના આવવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ 2 કલાક થવા છતાં બિરબલ આવ્યો નહીં. તેથી અકબર ગુસ્સે થયા. એ જ વખતે બિરબલ દરબારમાં દાખલ થયો. તેની સાથે એક ગધેડો પણ હતો. વિલંબ માટે અકબરની માફી માંગીને તેણે કહ્યું, જહાબના, હું દિલગીર છું. આ ગધેડો શોધવા માટે મને થોડો સમય લાગ્યો. બિરબલ એ ગધેડાને પોતાની સાથે શા માટે દરબારમાં લાવ્યો એ સહુની સમજની બહાર હતું. બિરબલે બધાની જિજ્ઞાસાને શાંત કરી અને કહ્યું, આ કોઈ સામાન્ય ગધેડો નથી. આ એક જાદુઈ ગધેડો છે. હું આ ગધેડાને અહીં લાવ્યો છું જેથી તે શાહી હારના ચોરનું નામ કહી શકે. બિરબલની વાત હજુ સુધી કોઈ સમજી શક્યું નહીં. બિરબલે કહેવાનું શરૂ કર્યું, હું આ જાદુઈ ગધેડાને નજીકના રૂમમાં લઈ જઈ રહ્યો છું અને તેને ત્યાં ઊભો રાખું છું. એક પછી એક બધા નોકરોએ એ રૂમમાં જઈને આ ગધેડાની પૂંછડી પકડીને જોરથી બૂમ પાડવી કે મેં ચોરી નથી કરી. યાદ રાખો કે તમારા દરેકના અવાજો બહાર સંભળાવા જોઈએ. અંતે આ ગધેડો કહેશે કે કોણ ચોર છે. બધા દરબારીઓ આશ્ચર્યથી એકબીજા સામે જોવા લાગ્યા. બિરબલે ગધેડાને દરબારની બાજુના રૂમમાં છોડી દીધો અને બધા નોકરો એક જ લાઈનમાં તે રૂમમાં જવા લાગ્યા. જ્યારે બધા રૂમમાં પ્રવેશતા ત્યારે બહાર જોરથી અવાજ આવતો, મેં ચોરી નથી કરી. બધા સેવકોનો વારો પૂરો થયા પછી બિરબલે ગધેડાને બહાર કાઢ્યો અને બાજુ પર લઈ જઈને ઊભો રાખ્યો. હવે બધાની નજર ગધેડા પર હતી. પછી બિરબલે એક વિચિત્ર કામ કરવા માંડ્યું. તે બધા નોકરો પાસે જતો અને તેમના હાથની હથેળી સૂંઘતો. અકબર અને બેગમ સહિત બધાને આશ્ચર્ય થયું કે બિરબલ શું કરી રહ્યો છે. પછી બિરબલે એક નોકરનો હાથ પકડીને જોરથી કહ્યું, જહાબના, આ શાહી હારનો ચોર છે. બિરબલ, તમે આટલા આત્મવિશ્વાસ સાથે કેવી રીતે કહી શકો? શું આ જાદુઈ ગધેડાએ તમને આ ચોરનું નામ કહ્યું છે? આશ્ચર્યચકિત થઈને અકબરે બિરબલને પૂછ્યું. બિરબલે કહ્યું, ના નામદાર, આ કોઈ જાદુઈ ગધેડો નથી. આ એક સામાન્ય ગધેડો છે. મેં હમણાં જ તેની પૂંછડી પર એક ખાસ પ્રકારનું અત્તર લગાવ્યું હતું. જ્યારે બધાએ તેની પૂંછડી પકડી ત્યારે તે અત્તરની સુગંધ તેમના હાથમાં આવી. પણ આ ચોરે ડરથી
ગધેડાની પૂંછડી પકડી ન હતી તે રૂમમાં ગયો અને તરત જોરથી ચીસો પાડતો બહાર આવ્યો. એટલે એ અત્તરની સુગંધ તેના હાથ પર લાગી નહીં. આ સાબિત કરે છે કે તે ચોર છે. પેલા નોકરે પોતાનો ગુનો કબૂલ કર્યો અને એને સજા મળી. બિરબલના ડહાપણથી બધા ખુશ થયા. આભાર.